હાલમાં જ ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન બાદ ખૂબ જ હોબાળો મચ્યો છે. યુવાઓને કોકરોચ કહેવા બદલ સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ચીફ જસ્ટિસે બેરોજગાર યુવાનો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે કોકરોચ શબ્દ વાપરતા સુરતમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. પરેશકુમાર મહાલેએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ટી શર્ટ પર કોકરોચ દોરાવવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ સામે તેમને વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે સવાલ પૂછનારાઓને પોલીસની ધમકી મળી રહી છે. ગંભીર આક્ષેપ સાથે દારૂ અને અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે સરકારના વલણથી નારાજ યુવાનોએ હવે પરિવર્તનની તૈયારી કરી હોવાનું પણ જણાવ્યું હતું. મારું નામ છે પરેશકુમાર મધુકર મહાલે. આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. સુપ્રીમ કોર્ટના જે CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે બેરોજગાર યુવાનો છે, જે સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આરટી એક્ટિવિસ્ટ બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે, અને CJI દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આરટી એક્ટિવિસ્ટોને જે કોકરોચ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે CJI દ્વારા, એ શબ્દોનો અમે અને CJI સાહેબનો વિરોધ કરીએ છીએ. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે. તંત્ર જવાબ નથી આપી રહ્યું. તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને અમારા પાછળ પોલીસ લગાવી દે છે. પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે. અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર વધી ગયો છે. બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે. એ બાબતે આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. અમારી માંગણી એ જ છે, તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂનો ધંધા બંધ થવા જોઈએ, અનાજ માફિયાઓ ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે, એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ. અને સવાલ સરકારને છે અમને કે સરકાર અમારે બદલવી છે હવે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.